હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે જે આપણું ચેપ્ટર ધોરણ 10 વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 9 જે ચાલી રહ્યું છે, પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન, તેમાં છેલ્લે આપણે અરીસાનું સૂત્ર, મૂટવણી આ બધી વાત કરી હતી. તો આજે આપણે શરૂઆત કરીએ નવો ટોપિક, પ્રકાશનું વક્રીભવન. હવે પ્રકાશનું વક્રીભવન એટલે શું? અત્યાર સુધી બેટા આપણે જે ભણ્યા તો એની અંદર આપણે શું ભણ્યા કે સર પ્રકાશનું પરાવર્તન ભણ્યા. તો પરાવર્તનનો અર્થ શું થતો હતો? તો કે સર એક પરાવર્તક સપાટી હોય, સપાટી ઉપર જ્યારે પ્રકાશનું કિરણ આપાત થાય અને આપાત થયા પછી એનું શું થાય? પરાવર્તન. બરાબર. જ્યારે અહીંયા વક્રીભવનની અંદર પરાવર્તન થતું નથી. એકચ્યુઅલી અંદર તમે ડિટેલમાં જ્યારે વક્રીભવન ભણશો 12 સાયન્સની અંદર, ત્યારે તમને ખબર પડશે કે પૂર્ણ આંતરિક પરાવર્તન એટલે શું, વક્રીભવન એટલે શું, ક્રાંતિકોણ એટલે શું, એ બધું તમે 12 સાયન્સ ફિઝિક્સની અંદર બેટા વધારે ખ્યાલ આવશે. અત્યારે આપણે ખાલી સામાન્ય અર્થ વક્રીભવન, વક્રીભવનાંક અને માધ્યમ કેવી રીતે બદલાશે અને શું ફેરફાર થશે એ બધી જ વાત આપણે કરીશું વક્રીભવનના. ઓકે, ચલો તો આપણે શરૂઆત કરીએ પ્રકાશનું વક્રીભવન. તો પહેલા તો વક્રીભવન એટલે શું? તો જ્યારે પરાવર્તન મેં હમણાં કીધું એમ કે અહીંયા સપાટી પર તમે પ્રકાશનું કિરણ આપાત કરો અને પછી એનું શું થતું હતું? પરાવર્તન. તો વક્રીભવન એટલે શું? ધારો કે સમજી લો કે અહીંયા હું એક કાચનો બ્લોક લઉં. શેનો બ્લોક છે? કાચ. તો હું તમને જસ્ટ એક પ્રશ્ન પૂછું કે કાચમાંથી પ્રકાશ આપાત થાય? તો તમે કહેશો સર આ થાય. તમે એવું પણ કહેશો સર કાચની આરપાર થઈ જાય, એકલો આપાત ના થાય, કાચની આરપાર થઈ જાય. ઇન ધ સેન્સ કે સર કાચની આરપાર અમે જોઈ શકીએ. અથવા ધારો કે પાણી હોય, પાણીની અંદર કોઈ વસ્તુ મૂકેલી હોય તો તમને દેખાય? તમે કહેશો સર હા દેખાય. બરાબર. તો એનો અર્થ શું થયો કે અહીંયા જ્યારે સોરી કાચની આરપાર પ્રકાશ થઈ જાય, બરાબર, પણ માધ્યમ શું થયું? બદલાયું. કેમ કે તમે ધારો કે સમજી લો કે અહીંયાથી પ્રકાશ આપાત કર્યો તો આ માધ્યમ શું હતું? તો તમે કહેશો સર હવા હતી. તો ધારો કે હવામાંથી મેં પ્રકાશ આપાત કર્યો, બરાબર. હવે આપણે જાણીએ છીએ કે આપણે સપાટી પર શું દોરીશું? લંબ દોરીશું. ચલો લંબ એક દોરી દઈએ. ચલો એક લંબ દોરી દઈએ. હવે અહીંયા શું થયું? તમે કહેશો સર પ્રકાશ આપાત થયો. આપાત થાય એટલે કયો ખૂણો બનાવે? તમે કહો આપાત કોણ I બનાવે. ઓકે, ચલો હવે અહીંયા પરાવર્તન નથી. અહીંયા શબ્દ બેટા ખાસ ધ્યાનથી જોજો. શું છે? વક્રીભવન. વક્રીભવનનો અર્થ શું થયો કે પહેલા શેનું માધ્યમ હતું? હવાનું માધ્યમ હતું. તો હવે આ જે પ્રકાશનું કિરણ છે એ થોડું લંબ તરફ શું વળ્યું? વાંકું વળ્યું. થોડું લંબ તરફ શું થયું? વાંકું વળ્યું અને એ કિરણ સીધું નીચે આવ્યું. તો કાચના માધ્યમમાંથી પાસ થયું અને પાછું એઝ ઇટ ઇઝ આ રીતે પસાર થશે. હું અહીંયા પણ એક લંબ દોરી દઉં. ચલો તો અહીંયા શું થયું એ ખાસ સમજો બેટા. તો પહેલા આ જે કિરણ આપાત થયું એને આપણે કહીશું આપાત કિરણ. આપાત કિરણ. ચલો અહીંયા જે કિરણ સહેજ વાંકું વળ્યું એટલે કે આપણે લંબ તરફ આમ વાંકું દર્શાવ્યું એને આપણે કહીશું વક્રીભૂત કિરણ. શું કહીશું? વક્રીભૂત કિરણ. અને અહીંયા જે મેં ખૂણો દર્શાવ્યો એને કહીશું વક્રીભૂત કોણ. મતલબ આ જે ખૂણો બનશે એને કહીશું વક્રીભૂત કોણ. અને અહીંયા જે મેં લાસ્ટમાં જે કિરણ દર્શાવ્યું એને હું કહીશ નિર્ગમન કિરણ. શું કહીશ? નિર્ગમન કિરણ. ખાસ ધ્યાનથી જોજો બેટા. હા, ચલો હવે અહીંયા સમજો ઘટના આખી શું બની. તો પહેલું હતું માધ્યમ હવાનું. મેં હવામાંથી પ્રકાશને શું કર્યો? આપાત કર્યો. પ્રકાશ શેમાંથી પાસ થયો? તમે કહેશો સર કાચના બ્લોકમાંથી. એટલે પહેલા હવા, પછી કોનું માધ્યમ? કાચ. તો અહીંયા થયું શું કે જ્યારે પ્રકાશનું કિરણ તમે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પસાર કરો
એટલે કે હવામાંથી આપણે શેમાં પસાર કર્યું? કાચમાં પસાર. તો તે કિરણ લંબ તરફ સહેજ વાંકું વળે છે. મતલબ આપણે ધારો કે સમજો કે વિચારી લો કે જસ્ટ આ કાચનો બ્લોક છે, બરાબર. અહીંયા મેં પ્રકાશનું કિરણ ધારો કે આમ આપાત કર્યું, સીધું આપાત કર્યું, બરાબર. હવે એ શું થશે? સીધું નહીં જાય, એ થોડું આમ વળી જશે અને પછી એ ગતિ કરશે. શેમાં? તો કે સર માધ્યમ બદલાશે ત્યારે. તો એનો અર્થ શું થયો કે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં એન્ટર થાય એટલે કે પસાર થાય તો તે માધ્યમની સપાટી પર લંબ તરફ થોડું વાંકું વળે છે અને આ વાંકું વળવાની જે ઘટના છે એને આપણે શું કહીશું? વક્રીભવન. તો સિમ્પલ વ્યાખ્યા આવી થશે, જ્યારે પ્રકાશ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં ગતિ કરે ત્યારે પ્રકાશનું કિરણ માધ્યમની સપાટી આગળ વાંકું વળે છે. આ ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહે છે. શું કહેવાય આ ઘટનાને? પ્રકાશનું વક્રીભવન. ઓકે, ચલો બીજું અહીંયા સમજો. હવે અહીંયા તમને એક બીજી એક્ઝામ્પલ આપું. ધારો કે હું રસ્તા ઉપર, હાઈવે ઉપર ગાડી લઈને જતો હોઉં, બરાબર. તો મારી એક કોન્સ્ટન્ટ સ્પીડ હશે, મતલબ થોડી વધારે સ્પીડ હશે, 80, 100, 120 સમથિંગ. ઓકે, હવે એ જ ગાડી લઈને હું કોઈ સિટીની અંદર એન્ટર કરું તો હવે હું હાઈવે ઉપર હતી એ જ સ્પીડ રાખીશ કે મારી સ્પીડ બદલીશ? તો તમે કહેશો સર સ્પીડ બદલાશે. સ્પીડ વધશે કે ઓછી થશે? તો તમે કહેશો સર ઓછી થશે. તો ઓછી કેમ થઈ? અથવા હું મારી સ્પીડ ઘટાડીશ તો કોને આધીન ઘટાડીશ? તો તમે કહેશો સર તમે પહેલા હાઈવે ઉપર ચાલતા હતા, ત્યાં ટ્રાફિક હતો નહીં, તો તમારી સ્પીડ સારી એવી કોન્સ્ટન્ટ હતી, બરાબર. જ્યારે તમે સિટીની અંદર એન્ટર કરો તો આજુબાજુ બીજા બધા વ્હીકલ્સ હશે, બીજા બધા વાહનો હશે, ટ્રાફિક હશે, સિચ્યુએશન હશે કે તમે ફાસ્ટ ચલાવી શકતા નથી. તો તમારી સ્પીડ શું થઈ? ઘટી. કેમ? કે બીજા તમને શું નડ્યા? અવરોધ નડ્યા, તમને બીજા વ્હીકલ્સ નડે. તો સેમ વસ્તુ અહીંયા બનશે. જ્યારે તમે હવાની અંદર પ્રકાશનું કિરણ આપાત કર્યું તો હવાની અંદર તો કોઈ કણો હશે નહીં, તો એની સ્પીડ કેવી હશે? મહત્તમ, એટલે કે વધારે. અને એના પછી તમે કોઈ માધ્યમમાં આપાત કરશો તો આપણે ધોરણ 9 ની અંદર પહેલું ચેપ્ટર ભણી ગયા કે કોઈ પણ પદાર્થ કે કોઈ પણ દ્રવ્ય શેનાથી બનેલો છે? કણોથી બનેલો છે. તો કણોના કારણે એની સ્પીડમાં શું થશે? ઘટાડો થશે. અને સ્પીડ ઘટે એ માધ્યમ કેવું હશે? તો તમે કહેશો સર ઘટ માધ્યમ. કેવું માધ્યમ કહીશું આપણે એને? ઘટ માધ્યમ. અને જેમાં સ્પીડ વધારે હશે એને શું કહીશું? પાતળું માધ્યમ. શું કહીશું? પાતળું માધ્યમ. ઓકે, તો એનો સિમ્પલ અર્થ એવો થાય જ્યારે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રવેશે ત્યારે પ્રકાશનું કિરણ વાંકું વળે છે. અને વેગ ઘટે છે. ઓકે, ચલો હવે આપણે પરાવર્તનના નિયમો જોયા હતા. એવી રીતે વક્રીભવનના નિયમો. તમે કહેશો સર વક્રીભવનના નિયમો? હા, વક્રીભવનના નિયમો બહુ ઈઝી છે, જોજો બેટા ખાસ. તો અહીંયા જુઓ કેટલી ઘટના બની. તમે કહેશો સર એક આપાત કિરણ,
અને વક્રીભવનની ઘટના ભણી એટલે કયું કિરણ? બીજું વક્રીભૂત કિરણ. અને આપાત બિંદુ પાસે દોરેલો લંબ આ બધું જ એક જ સમતલમાં હોય છે. તો પરાવર્તનના નિયમ જેવો જ બેટા પહેલો નિયમ છે. ઓકે, જ્યારે પહેલા જે પરાવર્તનનો નિયમ હતો એમાં પરાવર્તિત કિરણ હતું, અહીંયા કયું છે? વક્રીભૂત કિરણ. એટલે સિમ્પલ પહેલા અહીં આવું લખી શકાય કે આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને આપાત બિંદુએ દોરેલો લંબ એક જ સમતલમાં હોય છે. ચલો બીજો નિયમ, તો આપણે જેમ પરાવર્તનમાં શીખ્યા કે આપાત કોણ અને પરાવર્તન કોણ કેવો હોય? સરખો હોય. એ જ રીતે અહીંયા આપાત કોણ અને વક્રીભૂત કોણનો ગુણોત્તર કેવો હશે? અચળ હશે. એટલે આવું લખી શકાય કે આપાત કોણ સાઇન આઈ કૌંસમાં અને વક્રીભૂત કોણ સાઇન આર નો ગુણોત્તર અચળ રહે છે. ઓકે, બસ આટલું બેટા વક્રીભવનમાં છે. હજી આપણે નિરપેક્ષ વક્રીભવનાંક જોઈએ એ તમને વધારે ખ્યાલ આવશે. લખી દો, સ્ક્રીનશોટ લઈ લો. ચલો હું ક્લીન કરી દઉં, એમને એમ રહેવા દઈએ. ચલો નિરપેક્ષ વક્રીભવનાંકની વાત કરીએ. નિરપેક્ષ વક્રીભવનાંક. ચલો નિરપેક્ષ વક્રીભવનાંક સમજતા પહેલા વક્રીભવનાંક કોને કહેવાય અહીંયા એ સમજો. અહીંયા તમે પ્રકાશનું કિરણ શેમાં આપાત કર્યું? તમે કહેશો સર હવામાં આપાત કર્યું. તો હવાનો વક્રીભવનાંક આપણે હંમેશા કેટલો લઈશું બેટા? 1 લઈશું. બરાબર. પાણીનો 1.33 છે. ઓકે, હવે વક્રીભવનાંક શું છે? તો બહુ સિમ્પલ છે. એનું સૂત્ર આવું છે, n બરાબર c/v. તમે કહેશો સર n બરાબર c/v? વક્રીભવનાંકને મતલબ વક્રીભવનાંક n બરાબર c/v. તો અહીંયા c એ શું કહેવાય? તો કે સર શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ. અને સર v એટલે તો તમે કહેશો સર માધ્યમમાં પ્રકાશનો વેગ. ચલો તો તમને કોનું મૂલ્ય મળ્યું? n. અને n ને આપણે શું કહેતા હતા? વક્રીભવનાંક. તો અહીંયા તમે એક જ માધ્યમની વાત કરી, પણ જ્યારે બે માધ્યમની વાત થાય તો એ વક્રીભવનાંક કેવો કહેવાય? નિરપેક્ષ વક્રીભવનાંક. અથવા આને પણ તમે નિરપેક્ષ વક્રીભવનાંક કહી શકો. બરાબર. તો સિમ્પલ આવી વ્યાખ્યા લખી શકું, નિરપેક્ષ વક્રીભવનાંક એટલે આવું લખાય, શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ અને માધ્યમમાં પ્રકાશના વેગના ગુણોત્તરને શું કહેવાય? તો કે તમે કહેશો સર નિરપેક્ષ વક્રીભવનાંક કહે છે. ચલો એ સુધી ખ્યાલ આવી ગયો. હવે આગળ હમણાં આપણે એક વાક્ય લખ્યું હતું વક્રીભવનના નિયમોની અંદર
કે આપાત કોણ અને વક્રીભૂત કોણનો ગુણોત્તર હંમેશા કેવો રહેશે? અચળ. તો હું અહીંયા લખું, જોજો બેટા ખાસ. તો આવું લખી શકાય, sin i upon sin r is equal to અચળ. આવું લખી શકાય? તમે કહેશો સર લખી શકાય ને? તો ચલો હું આવું પણ લખી શકું, sin i upon sin r બરાબર n21. કેમ n21 લખ્યા સર? તો sin i એટલે હવામાંથી આપાત થયું કિરણ એટલે આપાત કોણ બન્યો. વક્રીભૂત કોણ ક્યાં બન્યો હશે? બીજા માધ્યમમાં બન્યો હશે ને. તો એનો અર્થ શું થયો કે માધ્યમ n21 બરાબર આવું કહેવાય, n21 બરાબર માધ્યમ એકની સાપેક્ષે માધ્યમ બેનો વક્રીભવનાંક. હવે તમે કહેશો સર આ n21 એટલે શું? તો n21 બરાબર n2 upon n1. તો તમે કહેશો સર n2 એટલે શું? તો જો બેટા n2 એટલે માધ્યમ 2 ની વાત કરીએ તો આવું લખી શકાય. અહીંયા લખું, ચલો. તો n2 બરાબર શું લખાય? c upon v2. અને n1 બરાબર શું લખાય? તો તમે કહેશો c upon v1. ચલો તો n2 ભાગ્યા n1 કરો તો શું થાય? c upon v2 અને c upon v1. તો સોરી v1. તો અહીંયા c કટ થઈ ગયા. શું વધ્યું? n2 upon n1 બરાબર છેદનો છેદ અંશમાં એટલે v1 ભાગ્યા v2. તો એનો અર્થ શું થયો કે n2 upon n1 એ તો કોના બરાબર હતું? sin i upon sin r ના બરાબર. તો આખું આવું થાય, sin i upon sin r બરાબર n2 upon n1 બરાબર v1 upon v2. અને આ જ તમારા માટે છે સ્નેલનો નિયમ. ખ્યાલ આવ્યો? ઓકે, જો ફરી એક વખત જોઈ લઈએ. તો નિરપેક્ષ વક્રીભવનાંક એટલે સિમ્પલ શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ ભાગ્યા માધ્યમમાં પ્રકાશનો વેગ. તો નિરપેક્ષ વક્રીભવનાંકની વ્યાખ્યા શું થઈ? તો શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ અને માધ્યમમાં પ્રકાશના વેગના ગુણોત્તરને નિરપેક્ષ વક્રીભવનાંક કહે છે. તો sin i upon sin r બરાબર કેવું હતું? અચળ હતું. એટલે કે આપાત કોણ ભાગ્યા વક્રીભૂત કોણ કેવા હતા? અચળ. તો sin i upon sin r બરાબર આપણે શું લખ્યું? n21. n21 એટલે તો તમે કહેશો સર માધ્યમ એકની સાપેક્ષે માધ્યમ બેનો વક્રીભવનાંક. તો n21 બરાબર n2 upon n1. તો આપણે n2 શોધ્યા, n1 શોધ્યા, બંનેનો ગુણોત્તર કર્યો અને એના બરાબર આપણને શું મળ્યું? n2 upon n1 બરાબર v1 upon v2. અને એને આપણે શું કીધું? સ્નેલનો નિયમ. ઓકે, તો અહીંયા બેટા વક્રીભવનનો ટોપિક પૂરો થયો. બધું જ થિયરી આવી ગઈ, સૂત્ર પણ આવી ગયું અને દાખલા આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. બરાબર. અને જે વિદ્યાર્થીઓએ આગળના ટોપિક અથવા આગળના વિડીયો નથી જોયા ચોક્કસથી જોજો. મારી YouTube ચેનલની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. બરાબર. અને પ્લસ જે આગળના વિડીયો છે પાર્ટ 1 2 3 4 5 જે પણ છે એની પણ વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને બીજી એક વસ્તુ કે આપણી ચેનલ બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ નું એક YouTube પર જે વિદ્યાર્થીઓ મારી સાથે જોડાયેલા છે એમનું એક ગ્રુપ છે WhatsApp ની અંદર, જેની લિંક પણ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ કે જેનાથી બધી જ લેટેસ્ટ માહિતી તમારા એક્ઝામને લગતી શાળાકીય લગતી બધી જ માહિતી તમને મળતી રહે. ઓકે, થેન્ક યુ.